સમગ્ર સુરત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પણ ખડે પગે તૈયાર છે। રાતભર આઈસીસી ખાતેથી પૂરની સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવ્યું। ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને રાતભર નજર રાખવામાં આવી। મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન આઈસીસીમાં હાજર રહ્યા। તેમની સાથે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા। પરંતુ હાલ ખાડી પૂરની સમસ્યામાંથી હજી પણ સુરત બહાર આવ્યું નથી। હાલ આપણે તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું સુરતના પર્વતગામ વિસ્તારના કે જ્યાં આ પ્રમાણે ખાડી પૂરના પાણી છે તે સમગ્ર વિસ્તારમાં અને મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા છે અને તેના કારણે લોકોની હાલાકી છે તે હજી પણ યથાવત છે। જે પ્રમાણે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે અને વરસાદના પગલે જે સુરતની વેમ્બા સ્થિત મીઠી ખાડી ઓવરફ્લો થતાં જે ખાડીના પાણી છે તે આ પ્રમાણે ઓવરફ્લો થયા છે અને પરિણામે છે તે પર્વતગામ વિસ્તારમાં જે રહેણાંક વિસ્તાર અને જે મુખ્ય માર્ગો આવેલા છે તે પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થયા છે। બાજુમાં જોઈ શકાય છે તેમ કે એક ફોર વ્હીલ કાર પણ અડધે સુધી છે તે હાલ ડૂબી ચૂકી છે। આ સાથે જ બાજુમાં જે સરસ્વતી હિન્દી વિદ્યાલય આવેલી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ મહત્વની વાત છે કે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગઈકાલના રોજ એક પરિપત્ર જાહેર કરાયો હતો અને જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે જે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી અને તેના પગલે આજે જે શાળાઓમાં જે શૈક્ષણિક કાર્ય છે તે સંપૂર્ણ રીતે બંધ છે। ત્યાં સુધી કે શિક્ષકોને પણ છે તે રજા જાહેર કરવામાં આવી છે। ત્યાં બીજી તરફ જે જોઈ શકાય છે તેમ કે પર્વતગામ અને જે પર્વત પાટિયાને જોડતો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં હાલ સંપૂર્ણ રીતે ગરક છે એટલે ઘૂંટણથી પણ ઉપર સુધીના જે પાણી છે તે ભરાયા છે અને તેના કારણે વાહન વ્યવહારને માઠી અસર છે તે હાલ પહોંચી છે। જો કે વિકલ્પ રૂપે જે વાહન ચાલકો છે તે અન્ય માર્ગ છે તે હાલ અપનાવી રહ્યા છે। સુરત શહેરની અંદર ગત રોજ જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને સતત મોડી રાત સુધી સુરત મહાનગરપાલિકા કમિશનર મેયર સહિતના જે અધિકારીઓ અને પદાધિકારીઓ છે તે સતત વરસાદી પરિસ્થિતિ ઉપર સતત મોનિટરિંગ કરી રહ્યા હતા અને મળસ્કેના 4 વાગ્યા સુધી જે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતેથી તમામ બાબતોને લઈને છે તે મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું હતું। ત્યારે તસવીરોમાં જોઈ શકાય છે તેમ કે હવે જ્યારે વરસાદ હજી પણ અવિરતપણે ચાલી રહ્યો છે અને તેના વચ્ચે ખાડી પૂરના પાણી છે તે હાલ ધીરે ધીરે રહેણાંક વિસ્તાર અને જે મુખ્ય માર્ગો પર પસરી રહ્યા છે ત્યારે અહીં જે પાણીનો ભરાવ છે તે અહીં ધીરે ધીરે વધી રહ્યો છે એટલે જળસ્તરની સપાટીમાં છે તે હાલ વધારો નોંધાઈ રહ્યો છે। જો કે જે 10 વાગ્યા સુધીમાં આ પાણી ઓસરે તેવી કોઈ શક્યતા નથી કારણ કે ભરતીનો પણ સમય છે અને ભરતીના કારણે દરિયો પાણી ન લઈ શકે એટલે 10 વાગ્યા બાદ છે તે આ પાણી ઓસરવાની શરૂઆત થઈ શકે તેવી સત્તાવાર જાહેરાત છે તે પાલિકા કમિશનર દ્વારા કરવામાં આવી છે। પરંતુ ખાડી પૂરની સમસ્યાનો લોકોએ ફરી એક વખત સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।